શું નામ છે બેન તમારો? ખત્રી આશીલાબેન અલ્તાફ. ક્યાંના છો બેન? ધમડકા ગામના. તમને શું તકલીફ હતી? મને પથરીની તકલીફ હતી. કેટલો ટાઈમ થયો હતી બેન? મહિનો દિવસથી હતી. તો સોનોગ્રાફી ક્યાં કરાવી? ભુજ લેવા પટેલ હોસ્પિટલમાં. પછી દવા ક્યાં લીધી? દવા આરબભાઈ ખત્રી કનેથી લીધી. પછી કેટલા ટાઈમમાં પથરી નીકળી ગઈ? 2 દિવસમાં નીકળી ગઈ. કેટલા mm ની હતી? 14 mm ની હતી. 14 mm ની પથરી 2 દિવસમાં નીકળી ગઈ. હવે કઈ તકલીફ છે? હવે કાંઈ તકલીફ નથી. દુખાવો બુખાવો કઈ નથી ને? કાંઈ દુખાવો પણ નથી. આ ધમડકા ગામના મારા પેશન્ટ છે અકીલાબેન ખત્રી. એમને 24 કલાકની અંદર 14 mm ની પથરી હતી, નીકળી ગઈ. અને 1 મહિનો તો તકલીફ હતી. પછી સોનોગ્રાફી કરાવી આવ્યા અને પછી મારી પાસે દવા લીધી. 24 કલાકની અંદર 14 mm ની પથરી નીકળી ગઈ. એ પથરી તમે નજરે બતાવી છો બેન પોતાના હાથે. આ પથરી છે જો 14 mm ની. કેટલા mm છે? 24 કલાકમાં નીકળી ગઈ છે. બરોબર ને? મારું નામ આરબભાઈ સિદ્દીક ખત્રી છે. ધમડકા ગામમાં રહું છું. તમામ પ્રકારના દર્દોની આયુર્વેદિક દવા કરું છું. આ વિડીયો એટલા માટે રજૂ નથી કરતો કે તમે મારી એડવર્ટાઈઝ થાય. આ વિડીયો એટલા માટે રજૂ કરું છું કે બીજા લોકો આવી પરિસ્થિતિમાં પરેશાન હોય એ અહીં એક મુલાકાત લઈ અને પોતાની પરેશાની દૂર કરે.